ઓમ પરબ્રહ્મણી નમઃ. ચૈત્રી નવરાત્રિ ચાલે છે. ઘણા બધા શ્રદ્ધાવાન ભક્તો આ સમયમાં પૂજા પાઠ કરે છે. તેમાં ધ્યાન રાખવા જેવી અમુક બાબતો છે જેનાથી આપણે આપણું પુણ્ય બચાવી શકીએ છીએ અથવા તો ખોઈ નથી બેસતા. ઘણી વખત પાઠ કરતા કરતા આપણે એવી ક્રિયાઓ કરી બેસીએ કે જેનાથી એ પાઠનું પુણ્ય ફળ ઘણું બધું ઓછું થઈ જાય છે અથવા નથી મળતું. એવી કઈ બાબતો છે તેના પર ચર્ચા કરતા શાસ્ત્ર કહે છે, ગીતિ શીઘ્ર શિરઃકંપી તથા લિખિત પાઠક. એક એક લક્ષણ ધ્યાનથી સાંભળવા જેવા છે. ગીતિ મોટે મોટેથી ગાઈને જે પાઠ કરે છે તેનું અધમ ફળ થાય છે. શીઘ્રી બહુ જલ્દી જલ્દી જે લોકોને પાઠ કરી લેવો છે, અત્યંત ઉતાવળથી જે પાઠ થાય છે તેનું પણ અધમ ફળ થાય છે. શિરઃકંપી ઘણા લોકો પાઠ કરતા કરતા એટલા મોજમાં આવી જાય છે કે આમ 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 માથું હલાવે છે. માથું હલાવીને કરેલો પાઠ પણ અધમ ફળ આપનાર થાય છે. જ્યારે પાઠ કરીએ ત્યારે ઉતાવળ ન કરીએ, શરીરને શાંત રાખીએ અને ધીમા સુસ્વરની અંદર પાઠ કરાય. વળી લિખિત પાઠક પોતે જાતે લખી અને ક્યારેય કોઈ પણ સ્તોત્રનો કે કોઈ પણનો પાઠ ન કરવો જોઈએ, આવો શાસ્ત્રનો વિવેક છે. કોઈ પણ વસ્તુ હાથમાં પુસ્તક જાલીને પાઠ ન કરવો જોઈએ, એનું પણ અધમ ફળ થાય છે, આવું લખ્યું છે. હંમેશા સામે કોઈક પીઠિકા મૂકવી જોઈએ, એના પર એ પુસ્તક મૂકો અને પછી એને વાંચો. જો હાથમાં રાખીને વાંચો છો તેનું અડધું ફળ લખેલું છે. એટલે પોતાના હાથે લખેલું ના હોવું જોઈએ અને પુસ્તક હાથમાં ના હોવું જોઈએ. વળી અનર્થજ્ઞ, જે સ્તોત્રનો કે જેનો બી પાઠ થઈ રહ્યો છે એનો અર્થ ખબર નથી પડતી અથવા એ વિશેની કોઈ માહિતી જ નથી, તો પણ એ ઓછું ફળ આપનાર થાય છે. અલ્પકંઠશ્ચ, અને વચ્ચે વચ્ચે તોડી તોડીને જે વસ્તુનો પાઠ થાય છે તો એનું પણ અધમ ફળ થાય છે. અનર્થજ્ઞોલ્પકંઠશ્ચ ષડેતે પાઠકાધમાઃ. તો આ વસ્તુઓનું ધ્યાન રાખી અને હંમેશા પાઠ કરો. આ માહિતી ઘણી કામની છે અને શેર કરો, અને આવી જ શાસ્ત્રીય માહિતી માટે આ ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.